મિત્રો, કંઈક ત્યાગ કરવો, સમર્પણ કરવું, દાન કરવું, જો સાચો ભાવ હોય ને તો જ આ બધી વસ્તુ કરી શકાય. અને આજકાલ તો આવડું દાન દઈને કંકોત્રીમાં નામ લખાવે છે, તકતીઓમાં નામ લખાવે છે. અને ભૂમિદાનની વાત કરીને, જો દોરા જેટલી પણ ભૂમિ જાતી હોય ને આપણી જમીન, ભાઈ ભાઈના નથી રહેતા, એટલું બધું બાજવાનું થઈ જાય છે. આજે હું એક એવી સ્ટોરી કરવા જઈ રહ્યો છું, એવા મહારાજાની કે જેને ભારત દેશના ઇતિહાસમાં, આ ઇતિહાસના સંગ્રામમાં ત્યાગ અને બલિદાનનો એવો ઉજ્જવળ દ્રષ્ટાંત પૂરું પાડનાર એવા ભાવનગરના એ પ્રજાવત્સલ રાજવી એવા શ્રી કૃષ્ણકુમાર સિંહજી પહેલવેલા પોતાનું રાજ્ય આ દેશના લોકતંત્ર માટે સમર્પિત કરી દીધું. કહેવાય ને કે ભારત દેશના એ રાજ્ય સમર્પિત કરવાના એ મહાયજ્ઞની શરૂઆત એ ભાવેણાના આંગણેથી થઈ છે. સરદાર પટેલના એ દેશી રાજ્યના વિલીનીકરણના એ મહાયજ્ઞમાં પ્રથમ જો પુનિત આહુતિ આપી હોય ને, તેવા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ આ રાષ્ટ્રીય કર્તવ્યની ઘટના ભારત વર્ષ ઇતિહાસમાં ક્યારે નહીં ભૂલી શકે. એવા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને એના ત્યાગ અને બલિદાન માટે કોટી કોટી વંદન કરું છું. મિત્રો, જ્યારે ભારત દેશ આઝાદ થયો ને એના પછી કહેવાય ને કે અઘરામાં અઘરું કામ હતું એ જેટલા પણ રજવાડા હતા ને એ રજવાડાને એક જોડીને એક અખંડ ભારત બનાવવું, અને એની જવાબદારી એવા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે લીધી છે. સરદાર વલ્લભભાઈ પટેલે ઈચ્છા દર્શાવી પ્રથમવાર એ ભાવેણાના આંગણે મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી પાસે જાતે ગયા અને પોતાની એવી અરજી કરી, એવી પોતાની ઈચ્છા દર્શાવી કે બાપુ, આ વિલીનીકરણની હું શરૂઆત ઈચ્છું છું કે આ ભાવનગરના આંગણેથી થાય. આપના આંગણે આપનો રાજ્ય મોટામાં મોટું કહેવાય, જેને કહેવાય ને 1800 પાદર લાગે છે આપના એ રાજ્યને. તો હું ઈચ્છું છું જો એ સરકારને મળે વિલીનીકરણમાં તો આપના તરફથી પહેલ થાય ને તો અન્ય રાજ્યોમાં પણ અમુક રજવાડો છે એ સરકારને પોતાનું રાજ્ય સોંપે. બહુ સરસ વાત કરી. અને બાપુએ શ્રી કૃષ્ણકુમાર સિંહજી સરદાર વલ્લભભાઈ પટેલને કહે છે કે પટેલ સાહેબ, હું તમને આ મારી જમીન છે ને 1800 પાદર લાગે છે આ રાજ્યને, હું હાલ જ તમને સાઇન કરી દઉં. કારણ કે આ 1800 પાદર છે ને એ મારા બાપ દાદાઓના છે, એટલે હું આ 1800 પાદરનો ધણી કહેવાઉં. હું હાલ જ તમને સાઇન કરી દઉં, પણ 5 મિનિટ તમારી પાસે માંગીશ. વલ્લભભાઈ પટેલ કે બાપુ, આટલો મોટો નિર્ણય લેવું છે, સમય તમારે ન લેવાનું હોય, તમારે તો આજ્ઞા કરવાની હોય. અને આટલું મોટું નિર્ણય લેવું છે, 5 મિનિટ નહીં, ગમે તેટલો ટાઈમ તમે લ્યો. એ કે ના, મારે એટલું ટાઈમ નથી લેવો. આ દેશનો જો ને તો પ્રથમ પહેલ મારા આંગણેથી થાય ને એ મારો અહોભાગ્ય છે. પણ 5 મિનિટ એટલા માટે માંગુ છું કે ગોંડલના મહારાણી વિજયાબાને હું પરણીને આવ્યો ને ત્યારે અમુક સંપત્તિ, અમુક કરિયાવર એમના તરફથી આવેલું છે. એનામાં મારો હક ન લાગે, મારે એમને પૂછવું પડે. એમ કરીને રાજા એના મહામંત્રીને એને મોકલાવે છે, કેવડાવે છે. જાય છે મહારાણી પાસે. મહારાણીને કહે છે કે હવે રજવાડો જાય છે અને મહારાજાએ બધી જ પોતાની સંપત્તિઓ આ 1800 પાદર એ દેશને સમર્પિત કરી દે છે. એનામાં તમારે અહીંયાથી આવેલું કરિયાવર છે અને કંઈક સંપત્તિ છે, એનું શું કરવાનું છે
એ માટે રાજાએ મને મોકલાવ્યો છે જવાબ માટે તમારો. જોજો આ દેશની નારી બહુ સરસ જવાબ આપે છે અને વંદન કરું છું એવી નારીને. મહારાણી વિજયબા કહે છે કે જો આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ન ઉતારવાનો હોય, એને શણગાર સમેત એની વિદાય કરવાની હોય. એટલે મહારાજાને કહેજો મારે એનામાંથી કાંઈ નથી જોઈતું, એ જે કાંઈ સંપત્તિ જે કાંઈ હોય ને એ બધું દેશ માટે સમર્પિત કરી દો. ખરેખર તો વંદન છે આ બંનેને, કૃષ્ણકુમારસિંહના વિચારોને, એની ભાવનાને. અને મહાત્મા ગાંધીએ પણ આ એને મહારાજા કૃષ્ણકુમારસિંહની અખંડિતતા, આના એકતાની ભાવનાને એ મહાત્મા ગાંધી પણ બોલી ઉઠ્યા કે ખરેખર જો આપના જેવા મહારાજા હોત ને તો આ લોકતંત્રની પણ જરૂર ન પડી હોત, એ રાજાશાહીની જરૂર હોત જો આપ જેવા રાજા હોત તો. અને કહેવાય ને, મહાદેવભાઈ દેસાઈ લખે છે કે બાપુ બીજા બધા રાજાઓ આવે છે એમને તમે અહીંથી જ આવજો કરી દો છો, પણ જ્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી આવે છે ત્યારે એમને દરવાજા સુધી તમે વરાવવા જાઓ છો, અને જ્યાં સુધી એમની એમ્બેસેડર કાર નીકળી નથી જ્યાંથી ત્યાં સુધી તમે ત્યાં ઊભા હો છો. ત્યારે બાપુ કહે છે કે જો કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ પહેલમાં ભાવનગર જો જોડ્યો ન હોત ને તો આજ એ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત દેશનો નકશો ન બન્યો હોત. ત્યારે કંઈક નકશો જ આખો અલગ હોત. ખરેખર વંદન છે એવા રાજાને જેને પોતાનું રાજ્ય 1800 પાદર લાગતા એવું મોટું રાજ્ય આ દેશને સમર્પિત કરી દીધું. મહારાજાના આ ત્યાગ અને બલિદાનને, દેશની ભાવનાને કોટી કોટી વંદન કરું છું. શીખ લેવાની